ને હું, નટુ, વનેચંદ, શોભણ, પ્રાણલાલ, સુલેમાન, જસવંત, વજુબા, આ બધા અમારા મિત્રો. અને કોઈ ગંભીરતા નહીં હો જીવનની. જંગલમાં પ્રાણીઓ ઉછરીને મોટા થાય એમ મોટા છીએ. અને તળાવના કાંઠે અમારી સ્કૂલ હતી. 11 થી 5નો સમય. એ બપોરના તળાવમાં 2 ધૂપકાઈ મારતા આવી, નાતાઈ આવી, ઘરે જમતા આવી. અને પછી અમારે ઓજા સાહેબ ગણિત ભણાવતા. તે તળાવમાંથી પવનની લહેરખી આવે અને એ સાહેબના અવાજને મારે અમુક વિદ્યાર્થીઓને ગમે એ મેળો પડ્યો હોય, પણ એ રકમ લખે ત્યાં મંડે માણા ઝોલા ખાવા. વત્તા બ વત્તા ક કરે ત્યાં અમુકના નાકોરા મનના અવાજ મંડે આવવા. આખી રકમ લખે ને ત્યાં તો અમુક હોઈ ગયા હોય. બહુ એને ઉઠાડવા પડે કે લ્યા ઓ છે એમ. જિંદગી નહોતી ખબર, તું તો માત્ર છે ગણિત, એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો. તો તેથી તો બસ ખાવું પીવું લહેર કરવી આટલી જ હતી જીવનની ફિલસૂફી. અને અમે ભણ્યા 6 સુધી. અમારા ગામમાં હતી ભણવાની સવલત, એટલે 6 સુધી અમે જાણે ભણ્યા. અને પછી જુદા પડવાનો સમય આવ્યો. કૃષ્ણ અને સુદામો જુદા પડ્યા. તારો મને સાંભળશે સતવારો, બાળપણાની ગોઠડીએ હવે ક્યારે આવશે મળવાનો વારો રે, તારો મને સાંભળશે સતવારો. અને 1954નું વર્ષ પરિણામ આપી દીધું. અમે 12 ગામ બધાએ નક્કી થઈ ગયું કે હવે તો આપણે મળવાના જ નથી. એટલે અમે છેલ્લી પાર્ટી કરીએ. રામનવમીનો દિવસ હતો. થાનથી બાંડિયા બેલી ગયા એટલે સીધું સામાન આમ સાયકલે ટીંગાડીને લઈ જાત. તેલની બરણી હોય ને વળી બટેટા ડુંગળી ને એવું બધું શાક બકાલું ને એ બધું. 2 જણા પાસે સાયકલ હતી. થોભણ પાસે હતી અમારે સાયકલ. એને મેં કીધું એટલે પૈસા નહોતા ને ક્યાંથી લીધી? તો કે હપ્તેથી લીધી. તો મેં કીધું કેટલાનો હપ્તો બાંધ્યો? કે ના એમ નહીં, પેલું હેન્ડલ લીધું ને પછી ટાયર લીધો ને પછી ટ્યુબ લીધી ને એમ ચેન કવર ને એમ ધીરે ધીરે વસાવ એમ હપ્તેથી એમ કર્યું. અને પછી બાંડિયા બેલી અમે ગયા. ભાખરી ને શાક ને દહીં ને દૂધ ને એવું સાદું ભોજન બનાવ્યું. બીજે દિવસે અમે લાડુ દાળ ભાત શાકનું વિધિસરનો જમણવાર કર્યો. અને બધાએ મિત્રોએ નક્કી કર્યું કે દર રામનવમીએ આ સમયે આપણે ભેગા મળી જવું. તો મારે ત્યાં સાંજે બધા મિત્રો આવે. એ વખતે પહેલા હાલીને જતા અને સાયકલ વારે લેતા સામાનમાંથી. અત્યારે થોડું અમારું આમ જીવન લક્ઝરિયસ થઈ ગયું છે એટલે હવે ટ્રેક્ટરમાં જઈએ છીએ. ટ્રેક્ટરમાં ગાડલા નાખી છે, એના માથે બધા બેસી છે અને જઈએ છીએ. પણ હું આ વાત એટલા માટે કરું છું કે 29ની સાંજે અમે જાશું ને એ 51મું વર્ષ છે. એ અમારે રામનવમીનું 51મું વર્ષ છે. અને અમારા એવાય મિત્રો છે વનેચંદ જેવા કે જે 51 વર્ષ આવ્યા. મારા જેવા એવાય છે કે મને એકવાર અમેરિકન એમ્બેસીનો ઇન્ટરવ્યુ તારીખમાં હતો, હું નથી જઈ ગયો. એકવાર કંઈક મુદત હતી એમાં રોકાઈ ગયો. 2 વાર હું નથી જઈ. તો મિત્ર એસા કીજીએ જૈસે સિર કો બાલ કાટ કાટ કે કાટીએ ફિર ભી તજે ન ખાલ. એ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન નીડ. કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે. આજ મુંબઈના આ કોર્ટ ને એમાં લોકમાન્ય ટિળકનો કેસ હાલે. મોહમ્મદ અલી જીણા એનો કેસ લડ્યા હતા. તો સ્વરાજ મારા જન્મસિદ્ધ અધિકાર હે આણી મી ગેતડા, સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. આ ભાવનાનો પ્રચાર કરવા માટે ટિળક ઉપર કેસ હાલ્યો. ટિળક મહારાજને 6 વર્ષની સજા મેજિસ્ટ્રેટે સંભળાવીને એક વિકલ્પ આપ્યો કે જો તમે માફી માંગી લ્યો તો મહારાષ્ટ્રમાં રહી શકશો,
માફી નહીં માંગો તો આંદામાન કાળા પાણીની સજા તમારે ભોગવવી પડશે. તો લોકમાન્ય ટિળકે કોર્ટમાં એમ કીધું કે માફી માંગીને હું મહારાષ્ટ્રમાં રહું તો મારે મન આ આંદામાન છે, અને સોમાન ભેર હું આંદામાનમાં રહું તો મારે મન ઈ મહારાષ્ટ્ર છે.